ફરવાનો પ્લાન કરી છે. તમે કોમેન્ટ કરજો કે છોકરી નાની છે એટલે 2 મહિને થઈ જાય, થોડાક દી પછી મારો પ્લાન છે. એટલે ક્યાં જવાય એટલે અમને જવાય કે ન જવાય, ક્યાં જવાય તો પછીની વાત છે. જવાય કે ન જવાય ફરવા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ મસ્ત મજાનો નાહીને ફ્રેશ થઈ ગયો છું ને ભાઈ આજે ખબર પડી કે ઠંડી કેટલી છે. આજે 4 વાગે જાગીને મારા ભાઈને હું લેવા ગયો હતો ઇકોલી, તો ગાડી મારી બહાર પડી હતી, આમ આગી થોડી ઘરથી આગી. તો હું નાહી ગયો તો ખબર પડી ભાઈ 4 વાગે કેવી ટાઈટ. મારા પાસે કોટે નથી, કોટ છે 2 વર્ષ પહેલાંથી પૂરો થઈ ગયો, નવો લેવો પડશે. પણ આ ટાઈટ લાગી તો ખબર પડી કે ભાઈ કોટ લેવો પડશે. ને જો જાડો શર્ટ કરી લીધું, ઠંડી છે આજે. તો અત્યારે છે ને મારી 20 હોતી છે. પ્રીતિ બકાલું સુધારે છે, નાસ્તો થઈ ગયો છે. કેમ પ્રીતિ, તમે તડકે બેઠે કોણ? ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો આજ બહુ ટાઈટ લાગે એટલે નાઈને મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ, બેહી ગઈ તડકામાં બકાલી સુધારવા. હવે જવું પડશે અંદર ઘરમાં રાંધવા. હા ટાઈટ છે એટલે આજ કેમ નાઈ નાખી તો સારું જો. ટાઈટ છે તો બે નાઈ નાખી. તો હું આજ કહું કે આજ મારા મૂડ ફ્રેશ છે એટલા દિવસે ને કોઈ દી કાયમ એવા લાગતું કે હું તો ગાંડી થઈ જાઉં કામમાં. 5 મિનિટ બેહવાની સમય નથી. આજ તો હું બેહી. આજે એમ લાગે કે કામ જ નથી. કામ નથી ને નકર બહુ વધી જાય. જવા દીશે ને આ 20 વાગે રાતે કવરાયો નથી, હુવા દીધી. તો હું હોઈ ગઈ એટલે જ મગજ શાંત લાગે. આજ રાતે ઊંઘ આવી જાય મસ્ત ની, એટલે મગજ. વરના તો મને એવા લાગે કે હું માણસ છું આજ, વરના તો કાયમ તો લાગે હું ગાંડી થઈ ગઈ. રામ যদি મને કઈ ખબર પડતે તો હું કરું આ યાદ ન રહે. રોટલા સડાવું આ કરું તો એવા નથી ખબર હોય કે રોટલા સેડવી કે નથી સેડવી, ભરી જાય આમ થઈ જાય. કાલે 8:30 જાગી, સવારે સાંજે શું કે હું તો જાગી જઈ 7 વાગ્યા. હા માં બાકી કરતા હતા એટલે તો મને હમરાણા હો આ ઊંઘમાં સાંભળી જાય. હવે કેમ સાંભળી આ ખબર નથી. હું કે હું તો રોટલી બનાવતી હતી તો માર પાસે પછી કે કે નો હું જગાડ્યા તને એવા વાતોમાં કાઈ ખબર રહેતા નથી. તો ચાલો હવે કેટલા વાગી જાય? 10 11 વાગવા આવ્યા તો મારે 11:30 થાય ને તો મારે શાક રોટલી બની જાય. પહેલા બ્લોગમાં એક મારા સાહેબ કીધા હતા કે માંડવા જોવા જવાની, અહીંયા હારું નથી લેતા, પાછા જાયંગે માંડવા જોવા. માંડવો નક્કી કરશું ને તે દેખાડીશું કે કાલ એટલા ધોયેલા છે. કાલ બોલી શું કરવા? પોરો ખા વિશ્વા બિચારી એકલી હોતી, તડકાની હડીઓ કરસ આખો દી. શું કામ છે? કઈ કામ નથી, ખોટા માં કે ખબર છે ઘરમાં આખો દી ટાઈમ વયો જાય તો કે નવરી નથી થતી. મન જાણે નવરી નથી થતી. કા નવરી નથી થતી મારું મન જાણે. એમ તો કહું કહેવામાં તો કહેવામાં તો હેલું લાગે. હા કે કાઈ અને કામ નથી, પણ પ્રીતિ નવરી થતી નથી. આજ તોય મને આજ તો એવા લાગ્યા ને બાબુ કે મને પોરો છે. આજ મારે બનાવવાનું છે ફુલેવર બટેટા વટાણાનું ભુજિયા, પ્લસ માં દાળ ભાત, પ્લસ માં ઓલા બદામ દીખે જલ્દી છે બદામ. આ બદામ ને પાછા જેવા માં બનાવ્યા હતા ને એવા બનાવું. અહીંયા હોતો ઓલા રાખી શું કહેવાય ગુંદર ગુંદર હોત છે ટોપરું. તો આજે બનવાનું છે બટેટાનું ફુલેવરનું શાક, બટેટાના ભુજિયા ને શાક નહીં ભુજિયા. શાક આનું બનશે જ નહીં. ભુજિયા આ શાક કઈ બનશે જ નહીં. હે આ ફુલેવરનું તો ભુજિયા બનાવી એ કેવા બને? એમાં સડી જાય. અરે હું તો અત્યારે સમજુ કે બટેટાનું નાનું શાક અને અલગથી ભુજિયા એકમાં મિક્સ કરી. હે અને ભાઈ બનવાના છે દાળ ભાત, વટાણા નાખી દીધા છે. આ તો મને ખાવું પડશે કેમ કે જો ભાઈ પ્રીતિ અત્યાર સુધી બનાવવા ને નીકળ્યા બટેટા ન બનાવતું હતું, નીકળ્યા ખાલી બટેટા. પહેલી વાર આ બધું તું એટલું મિક્સ કર્યું છે. ના તો કાઈ કાઈ નથી. એટલે મેં કેમ કોઈ દીધું એને આવું? ખાલી નીકળે બટેટાને પતરી પાડી દે ખબર ઊભી. તો આપકો ખબર નથી, હું તો કેટલા વખત ખાઈ લીધી બનાવી. દાળ ભાત બનશે ભાઈ ઘણા સમય પછી. ઘણા સમયથી દાળ ભાત બનશે, પ્લસ માં મારે રોટલા બનાવવા છે. રોટલા જ બનાવવા? તો રોટલા નથી, એક જ ઘડ છે. બપોરના શાક છે ને હા ખાઈ લેવાની છે. હા શાક તો બનાવતી નહીં, એક રોટલો દાળ ભાત અને આ તારા ભુજિયા. હા અને ભુજિયા પ્લસ માં ચટણી બને ખાંડી મસ્ત. ઓલી ચટણી પીડી આપણી ભાઈ એની કે આવડી આ તીખી, ઓલી નગર પીડી ભજીયા તો ગીરી આવે. આ તો મસ્ત લાગે. ઓલા જેવા ના ખાય તે ઓલાની બનાવવાનું છે મારે માં જેવા બનાવ્યા હતા ને એવા હું શીખું છું, મને બનાવતા આવડે કે નહીં. તો
એક બેન છે કે ભાઈ છે કે મને કઈ ખબર નથી, હું આઈડી ને નામ નથી વાંચી, હું ખાલી કમેન્ટ વાંચી કે પ્રીતિબેન તમે શું કહેવાય 8 મિનિટની બ્લોગ નહીં 10 મિનિટની કમ સે કમ તો બનાવો, તમારા બ્લોગ બહુ સરસ આવે. તો થેન્ક યુ બેન, એવાની એવા સપોર્ટ કરી રાખો. ચલો 8 મિનિટ મારા પૂરા બ્લોગ જોઈ લેવાની હોય, ભલે ના તમારા લોકો લાડ દે સપોર્ટ કરી રાખો તો હું 15 ની 20 મિનિટની બ્લોગ ડાલ રાખો. ને હમણાં નવો વ્લોગ આવશે, અમે ત્યારે કહેતા નથી પણ ટૂંક સમયમાં અમે તાક બહાર જાવ હમણાં કહેતા. હા, પર તમારા લોકો આપ લોગ પૂરા મારા બ્લોગ જોઈએ તો આપ લોકો ખબર પડે કે બ્લોગમાં શું છે. થોડીક જાણવામાં તો કાંઈ ખબર ન પડે. નહીં પ્રીતિ એમાં બધા જોતા જ હોય પૂરો, અમુક 50% પૂરો જોતા હોય, 50% જરીક જોતા હોય. હા, ને જોતા જ હોય એવા હા. તો ખબર પડી જાય. તો 8 મિનિટની બ્લોગની તો 10 મિનિટની તો થેન્ક યુ આપ લોકો કે સપોર્ટથી હું 10 મિનિટની બ્લોગ બનાવી નાખું, આમાં કાંઈ વાંધો નથી મારે. પ્રીતિ એમ મસ્ત મજાના ડાયર, પછી આ ભુજિયા, આમ જો ભુજિયા બનાવ્યા છે. પછી આ શાક છે બપોરનું, ખોટું નથી બોલવાનું. આ છે ઈ મસાલો બનાવ્યો છે. આમે છે ભાત. કેમ પ્રીતિ? આ છે રોટલો, ધીમે બોલવું પડશે, વિશ્વા હવરે છે. વાહ વાહ, ખાવાની મજા પડવાની છે ડાયર ભાતથી જ. ઘણા ટાઈમ પછી ડાયર ભાત મળે એવું લાગે છે. ઠંડી કેમ છે? ઠંડી તો બહુ જોરદાર. રૂમાલ, જર્સી ને હું એક અહીંયા ઉઘાડો. કોટ નથી મારે ભાઈ, મારે કોટ લેવો છે પણ કાંઈ ટાઈમ રહેતો નથી. હમણાં લઈ આવી નવો. કોટ વગેરે અડધી ટાઈટ વહી જાય, પછી હું કોટ લઉં તો કોટને કરવો હું લેવો હોય તો પહેલાં લઈ લેવા, પછી અડધી વહી જાય અડધી જવા દે પોર. તો ફ્રેન્ડ હું બધાને વિડીયો જો કે બધાએ જાય ફરવા, હા બધાએ જાય કાં કાશ્મીરમાં. મારે કાશ્મીરમાં જવાની છે પર કેમ જાઉં મારી છોકરીને નાની છે, નો થાય, ઠંડી બહુ હોય ત્યારે. તો ચાલીએ ઓલા બાજુ કાશ્મીર તું એવું કાંઈક મેં કન્યાકુમારી એવું કાંઈક ગીતા ખબર. તો ભાઈ અમે છે ને ફરવાનો પ્લાન કરીએ છીએ, તમે કોમેન્ટ કરીજો કે છોકરી નાની છે એટલે 2 મહિને થઈ જાય, થોડાક દિવસ પછી મારો પ્લાન છે. એટલે કાં જવાય? ક્યાં જવાય એટલે અમને જવાય કે ન જવાય, ક્યાં જવાય તો પછીની વાત છે. જવાય કે ન જવાય ફરવા છોકરીને ઇકો લઈને આપણે ઘરની ગાડી લઈને જવાનો પ્લાન છે. એવું નથી કે ટ્રેનમાં બસમાં રખડવાનું, એવું નહીં, ઘરની ગાડી લઈને જવાનો પ્લાન કરીએ છીએ. તો મારું પરિવારનું તો મને એવું છે કે 5-6 મહિના કે વરદી ત્યાં ન જતું સારું, પણ મારે સોશિયલ મીડિયામાં રહેવું છે તો મારે ડેલી વ્લોગ દેવા, ઘરમાં તો કેટલાક દેવો સારું દઉં કે પછી 5-6 મહિના આમને વિડીયો આવવાના હકાર્યા કરું કે તમે કોમેન્ટ કરો મને કહો કે 5-6 મહિના આમને જ હકારી લેવો જોઈએ કે ભાઈ એક મોટી ટ્રીપ માર લેવી છે. પ્લાન કરું છું, તમે મને આમાં થોડુંક સહયોગ નહીં પણ કોમેન્ટ મસ્ત મસ્ત કરો, કહો કે ભાઈ જાઓ કે ન જાઓ, ને જાઓ તો બધું સેફટી હારે અમે જાઓ તો અમારી સેફટી બધું કન્ફર્મ નક્કી કરીને જાઉં, એવું નથી કે થોડે રાખશું, સીધા ફૂલ તૈયારીને હારે જાઉં, વિશ્વા માટે પણ ફૂલ સેફટી કરીને જાઉં તો આડો છે. ને આ કોમેન્ટમાં તમે લાડ બધી કોમેન્ટો કરી મને સારા કોમેન્ટો કરશો કે જવાય ભાઈ આમ છે તેમ છે, તો આડો છે એ કાઢી નાખશું. તો પણ અત્યારે તો આડો છે, અત્યારે તો બાકી આ બધું રેડી બની ગયું છે મસ્ત મજાનું. ચાલો જમી લેવું, એટલે આપ લોકો સપોર્ટ થી ખાવાની મળી જાય, વના કાંઈ મળે નહીં ઘરમાં બેઠા. તો ભાઈ થેન્ક યુ તમારો બધાનો સપોર્ટથી અમે આજ નવી ટ્રીપ ગોઠવીએ છીએ, ગોઠવી નથી પણ ગોઠવીએ છીએ. તો હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરી નાખો, ચેનલનો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય.